નમસ્કાર દર્શક મિત્રો, જંબુસરનો અવાજ ન્યૂઝમાં ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાની ડાભા 2 સીટ પર વિવાદ ઉગ્ર બન્યો છે। જંબુસર તાલુકા પંચાયતની ડાભા 2 સીટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉબેર ગામના ગ્રામજનો દ્વારા ભાજપ સામે ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે જો આ સીટ પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે। ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવી જોઈએ। ઉબેર ગામના લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ગામ દ્વારા તે ઉમેદવાર તેમજ પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે। ગામ તરફથી પ્રસ્તાવિત સ્થાનિક ઉમેદવારો પરમાર રાજેન્દ્ર અમરસિંહ, પરમાર રણજીતભાઈ રમણભાઈ, પરમાર હિંમત રાયજી, શાહ પાર્થ રાજેશ। ગ્રામજનોનું કહેવું છે કે ઉપરોક્ત ઉમેદવારોમાંથી કોઈને પણ પાર્ટી ટિકિટ આપે તો તેમને કોઈ વાંધો નથી અને તેઓ પૂર્ણ સમર્થન આપશે, પરંતુ જો બહારથી ઉમેદવાર લાવવામાં આવશે તો ગામના લોકો દ્વારા એક મતથી વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે। મારું નામ જયંતિભાઈ અંબાલાલ પટિયાર, સરપંચ ઉબેર। છેલ્લા 5 ટર્મથી ગ્રામ પંચાયત ઉબેર સરપંચ તરીકે હું રહી ચૂકેલો છે અને હાલમાં હું સરપંચ તરીકે ચાલુ છે। ગઈ ટર્મમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી મેં રહેલો અને ઉપપ્રમુખ તરીકે પણ મને બનાવેલો, પરંતુ આજે ઉબેર ગામના ડાભા 2 સામાન્ય બેઠક જે છે એમાં ઉબેર ગામના 5 થી 6 જણાએ ટિકિટ માગણી કરેલ છે, પરંતુ ઉબેર ગામ સિવાય બીજા અન્યને ટિકિટ આપે તો અમારા ગામમાં બહુ મોટું નુકસાન થાય એમ છે। 90% ગામ ભારતીય જનતા પાર્ટી સાથે હતું અને રહેશે, પરંતુ આનીમય જો ટિકિટ બીજા આયાતી ઉમેદવારને આપવામાં આવશે તો ચોક્કસપણે આ સીટ આજથી એ ગુમાવી દીધી એવું સમજીને ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ પાર્થભાઈ રાજેશભાઈ શાહ છે। હું ઉબેર ગામનો વતની છું। ડાભા 2 સીટ ઉપર અમારા ગામમાંથી 7 ઉમેદવાર પૈકી 6 ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાના સંજોગો વસાત અમારા ગામ સખત વિરોધ કરે છે। 5 ઉમેદવાર કે 6 ઉમેદવાર જે ઉબેર ગામના છે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એ જ અમારી અપેક્ષા છે। જો બીજા આયાતી ઉમેદવાર ટિકિટ આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે મીટિંગમાં આવો, બધા મીટિંગમાં આવશે, આયાતી ઉમેદવાર ક્યારે મીટિંગમાં આવ્યો? આયાતી ઉમેદવાર ક્યારે પૈસાના જોડે ટિકિટ આપવામાં આવશે એ હમણાં કોઈ દિવસ એને અમે ચલવી લેવામાં આવતું નહીં। સંગઠન કે પેલાએ કહ્યું બાય બાય ચાઇની વાળી વાત હવે બંધ કરો। આ ભારતીય જનતા પાર્ટી છે, પક્ષ ચલાવવાનો છે। આ અમારી અપીલ છે કે તમે જે ગણો એક રજૂઆત છે ભાઈ કે તમે અમારા ઉબેર ગામના જે ઉમેદવારો છે 5 એમાંથી કોઈ પણને ટિકિટ આપો, અમને શિરોમાન્ય છે। આયાતી ઉમેદવાર અમે ચલવી નહીં લઈએ અને અમે પોસ્ટર છાપવા આપી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના અહીંના ઉમેદવાર સિવાય બહારને જો ટિકિટ આપવામાં આવશે તો અમે બેનરો લગાવી દેવાના છે કે આયાતી ઉમેદવાર માટે પ્રવેશ બંધી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।